ફેમિલી કેમ છો બધા? જય માતાજી, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. જો આપણે અત્યારે આવી ગયા છીએ સ્કૂલે, વાગી ગયા છે 7:15 અને છે ને આજે તો આપણે સાડી વેર કરી છે. કેમ તો બ્લોગમાં તમને આગળ જોવા મળશે, કન્ટિન્યુ બન્યા રહેજો. અને અત્યારે છે ને હમણાં થોડા દિવસ પહેલાં સ્કૂલમાં સ્પોર્ટ ડે થયો હતો, તો એ પછીના નેક્સ્ટ આજે છે ને સ્પોર્ટ ડે માટેના જે બી વિનર છે એ લોકો માટે અત્યારે સ્પેશિયલ ફંક્શન રાખેલું છે. ચલો ત્યારે હવે આજના દિવસને એન્જોય કરીએ. What a shot! Takes the full Janji Nana Chaudhary. સ્કૂલમાં આપણે છે ને બહુ બધા મતલબ ફોટોઝ ને વિડીયોઝ ને એવું બધું લીધું ને, એટલે બેટરી આપણા ફોનની ડેથ હતી, પૂરી થઈ ગઈ હતી, સ્વિચ ઓફ બી થઈ ગયો હતો ત્યાં જ. એટલા માટે હવે ત્યાં આપણે બ્લોગ પાછો ફરી કન્ટિન્યુ ના થયો અને આપણે આવી ગયા હતા ઘરે. હવે છે ને સરસ મજાનો આરામ કરીને પાછા જાગી ગયા છીએ. વાગી ગયા છે 4:15 અને શિવબાબી આજે તો વહેલા આવી ગયા છે, કારણ કે આજે છે શનિવાર, એટલે બેન વહેલા જ છૂટી જવાના હોય. તો જો આવ્યા છે, લક્ષુભાઈ ગયા છે અત્યારે ટ્યુશન. મમ્મી અહીંયા જોવે છે ફોન. આ શિવબાનું બેગ. એ મમ્મી શું જોવો છો? મમ્મી એકદમ તલ્લીન થઈને ક્યારના મમ્મી ફોનમાં જોવે છે. હું જાગીને ત્યારે મોનાલિસા ઉપર ગીત ઇન્ડિયન આઈડલમાં છે ને, ઇન્ડિયન આઈડલમાં કોઈ સોંગ ગાયું છે, એટલે મમ્મી ક્યારના એકદમ ધ્યાન દઈને જોવે છે. બધા રેડી પડે એટલું મસ્ત ગીત છે. ઓહો, વળી એવું તો કેવું ગીત છે ખબર નહીં. આજે તો છે ને ફર્નિચરનું કામ બહુ ઓછું થયું છે, જે માટે આપણે ફટાફટ કચરા પોતું બધું કરી લીધું, સાફ સફાઈ થઈ ગઈ ને એ પછી હવે સાંજના જમવામાં અત્યારે છે ને જો બની રહ્યા છે થેપલા. કારણ કે આજે વિચાર એવો હતો કે શિવબાને બહુ ભાવે ને, એટલે મમ્મી કાં આપણે રોટલા હતા ભાવ જ છે. રોટલા ભાવતા નથી બેન, તોય આપણે એના માટે થેપલા બનાવીએ છીએ. હવે ખાય તો સારું, બાકી તો કંઈ કહેતા નથી. જો અમારા શિવબાની ડીશ ક્યાં છે ને શિવબા બેઠા છે ક્યાં? એ શિવ, તે શું લીધું જમવામાં? મને ખબર જ છે. જામ અને થેપલું, અને આ ભાઈ એ ખીચડી. કા એને ફૂલ વાળું ને પાક્કું જોઈએ. કા મમ્મી? એ જેવું તેવું ના ચલાય લે માર બેટો. દૂધ જોડે થેપલું ના પાડસ પાછો ગોળ. અને આપણે ફેમિલી જો લીધું છે અત્યારે થેપલું, સાથે લીલી ચટણી, શાક બી બટાકાનું બનાવ્યું છે, પાપડ ને બધું છે. બધા બેસી ગયા છે જમવા માટે. ચલો હવે જમી લઈએ ફેમિલી. હવે આવતીકાલે તો આપણે છે સન્ડે, એટલે આજે તો છે ને આમ શાંતિથી મસ્ત મજાનો આરામ કરીને મોર્નિંગ મોડા જાગવું છે ભાઈ આપણે, કારણ કે રોજ સવારે 5:30 જાગવાનું થાય અને રાત્રે બી આમનામ મારું એડિટિંગનું કામ ચાલુ હોય છે આ બ્લોગનું, એટલે લેટ થઈ જ જાય છે સુવામાં બી. એટલે છે ને પૂરતી નીંદર આપણી થતી નથી. જો કે બપોરે સૂઈએ છીએ, પણ રાત્રે સુવા મળે અને જે ત્યારે મજા આવે ને એવી કાંઈ આમ બપોરે ના આવે. એટલા માટે તો બસ જો આજનો દિવસ આપણો કંઈક રહ્યો છે આવી રીતનો. અને મારી જેમ કોને કોને શું વધારે ગમે છે, ઘણા હોય એવા, જેમ કે આપણા મમ્મી છે, એમને કંઈ બહુ નીંદર ના આવે, એટલે મમ્મી મને એમ કહેતા હોય કે તું બહુ સૂવે છે એમ. પણ હવે મને જે કહેવાય ને, જે વધારે મારી જેમ સૂતા હશે ને એ લોકોને ખ્યાલ હશે કે જે સૂવામાં મજા આવે ને એવી ક્યાંય ના આવે. ફરવા જઈએ ને તોય ના આવે એમ. તો આપણને વધારે ગમે છે ભાઈ શું. તો બ્લોગ તમને કેવો લાગ્યો જરા કમેન્ટમાં કહેજો. મળીશું ફરીથી નવા એક બ્લોગ સાથે. પણ હા, અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો અને પછી બેલ આઇકન પણ જરૂરથી ઓન કરજો. તો મળીશું ફરીથી નવા એક બ્લોગ સાથે આવતીકાલે ફેમિલી. ત્યાં સુધી જય માતાજી.